ભરૂચના વડદલા ગામે ₹2,45 લાખના નાણાંનું લોકાર્પણ અને પૂજન અને રોડનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। જાડેશ્વર જિલ્લા પંચાયતમાં આવતા વડદલા ગામે દરમિયાન નાણાંનું લોકાર્પણ અને સર્વમ બંગલોઝને જોડતા સીસી રોડનું ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે વડદલા ગ્રામ પંચાયત ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વડદલા ગ્રામ પંચાયતની હદમાં આવેલ સર્વમ સોસાયટીના રોડનું આ બંનેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। લગભગ 2 કરોડ અને 45 લાખ રૂપિયાના ખર્ચે આ ત્રણેય કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે। વડદલા ગામમાં આ સાથે નેશનલ હાઈવે ઉપરથી ગુજરાત ગેસની પાઇપલાઇનનું કામ નાખવાનું પણ પૂરું થયું છે, મેઇન લાઇન। હવે એના ટેસ્ટિંગનું કામ અત્યારે ચાલુ છે। આ કામ પૂરું થતાં વડદલા ગામના તમામ નાગરિકોને આ ગેસ લાઇન પાઇપલાઇનનો પણ લાભ મળશે। હાઈવે ઉપરથી જે વરસાદનું પાણી પસાર થાય છે એ વડદલાના એપ્રોચ ઉપર આવીને એ પાણી નિકાલ માટે માત્ર પાઇપો નાખેલા હતા વર્ષો પહેલાંથી। પહેલીવાર 18 મીટર પહોળું આ પ્રકારનું બ્રિજ ટાઈપથી, નાનો બ્રિજ કહી શકાય એ પ્રકારના નાળા આ બંને બનવા જઈ રહ્યા છે। મને લાગે છે કે ચોમાસા દરમિયાન અને આ આખા કાંસમાંથી જે જુદા જુદા વિભાગોની લાઈનો પસાર થાય છે આ બધાની સેફટી માટે પણ અને વરસાદી પાણીના નિકાલ માટે પણ અને ગામનો એપ્રોચ પણ જીબીના તમામ પોલનું શિફ્ટિંગ થઈને સ્કૂલ પણ ત્યાં યોગાનુયોગ છે અને એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે, એટલા માટે આ સ્કૂલમાં પણ લોકોનો ધસારો હોય છે। તો આખા ગામને જે મુશ્કેલી હતી એ બંને પ્રશ્નોનું આજે નિરાકરણ થઈ રહ્યું છે। તો ગામના આગેવાનો સરપંચ નરેશભાઈ, ડેપ્યુટી સરપંચ અમારા NK પટેલ અને ગામના આગેવાનો શૈલાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ, તમામ ગામના આગેવાનો વિપુલભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ સંપન્ન થયો છે।